નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના યુવક નિકુંજ પટેલે સોશિયલ મીડિયામાં ખરાબ રસ્તા બાબતે કોમેન્ટ કરી હતી। નિકુંજ પટેલે તોરણાથી આંત્રોલી ગામને જોડતા રોડ પર પડેલ ખાડા બાબતે સોશિયલ મીડિયાની પોસ્ટ પર કોમેન્ટ કરવાની ઘટના। નિકુંજ પટેલ પર કપડવંજના ધારાસભ્ય અને તેના મળતિયાઓ દ્વારા નિકુંજ પટેલનું અપહરણ કરી મારવાનો આક્ષેપ। આ બાબતે નિકુંજ પટેલે કપડવંજ ટાઉન પોલીસ મથકે અરજી કરી હતી। અરજી બાદ હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા આજે ગામના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ચિરાગ પટેલ, સામાજિક અને રાજકીય આગેવાન, તારીખ 3 રોજ 3/7/2025 રોજ ભોગ બનનાર નિકુંજભાઈ એમના પરિવાર સાથે ભ્રષ્ટાચારના ખાડાઓની વચ્ચે થઈને જ્યારે નીકળ્યા ત્યારે એમને જાણ નથી કે અહીંયા ખાડા હશે આટલા બધા, અને જ્યારે પરિવાર સાથે નીકળ્યા એટલે 2.5 વર્ષનું એમનું બાળક અને એમના પત્ની એ ખાડામાં નીચે પડ્યા। ત્યારે ખરેખર એમને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ એક જાગૃત નાગરિક તરીકે આ દેશના લોકશાહીમાં। તો એમને એક જાગૃત નાગરિક તરીકે એક પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકીને કોમેન્ટ કરી કે આરએનબીના અધિકારીઓ અને આ ધારાસભ્યોની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર આદર્યો છે અને આ ખાડા ભ્રષ્ટાચારના છે। આ લોકશાહીમાં ભારત દેશના દરેક નાગરિકનો અધિકાર છે કે પોતાના વ્યક્તિગત મંતવ્યો અને આ સરકારની સામે અથવા કોઈ પણ સરકાર હોય, કોઈ પાર્ટીની સરકારની વાત નથી, પરંતુ સરકારની સામે પોતાનો અવાજ રજૂ કરવાનો આ ભારત દેશના દરેક નાગરિકનો અધિકાર છે। એ પીડા છે ત્યારે એમને એ પીડા એમને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે મૂક્યું ત્યારે સ્થાનિક ધારાસભ્ય કપડવંજના રાજેશભાઈ શાલા એમને ધ્યાને આવતા એમને એમના માણસોને મોકલી, એમના પાર્લર ઉપર મોકલી અને એમને એક અપહરણ કરી અને એમની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતા નિકુંજભાઈ એનો અનાદર કર્યો અને પોતાનું એક્ટિવા લઈને જ્યારે જતા હતા અને વચ્ચે એમને રોકી અને ગાડીમાં બેસાડીને એમને મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે નિકુંજભાઈ મહા મહેનતે કોર્ટની અંદર એમને ભાગી ગયા ત્યારે એમનો જીવ બચ્યો છે અને એમને અને છતાં પણ માર પડ્યો છે એમને। ત્યારે ત્યાં પણ એક ડીવાયએસપીને ફોન કરી અને એમને રાહત મળી અને એમને ત્યાંથી લઈ જવામાં આવ્યા પોલીસની ગાડીમાં। અને એ દિવસે એમને ત્યાં કપડવંજ કચેરીએ એક અરજી આપી છે ફરિયાદ કરવા માટે। આજ સુધી એફઆઈઆર રજૂ થઈ નથી અને એક અરજી આપ્યા પછી આટલા દિવસ સુધી હજુ પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી। એટલા માટે આ દેશમાં હજુ પણ કાયદો અને ન્યાયતંત્ર સ્વતંત્ર છે। એટલે અમે આશા રાખીને આવ્યા છીએ ખેડા જિલ્લાના એસપી સાહેબ જોડે કે કપડવંજ પોલીસ સ્ટેશનને કોઈ નિર્દેશ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરીને જે તે પૈસામાં એના માટે દોષિત છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એક એફઆઈઆર નોંધવામાં આવે। એટલે આજે અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।